વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ ચેપ્ટરના પાર્ટ 1માં રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સમતોલિત કેવી રીતે કરી શકાય અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ વધીએ અને નવા જે ટૉપિક છે આ જ ચેપ્ટરનો ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી, આ જે ટૉપિક છે એના વિશે હવે આપણે ડિસ્કસ કરીશું. બરાબર? એટલે હવેનો આ વિડીયો જોતાં પહેલાં પાર્ટ 1 જોવું આવશ્યક છે, નહીંતર ઘણી બધી વસ્તુઓ જો લિંક નહીં થાય તો તમને ખ્યાલ નહીં આવે. બરાબર? એટલે પાર્ટ 1 જે છે એ વિડીયો અવશ્ય જોજો, યુટ્યુબ પર અપલોડ કરેલો જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય તેની પદ્ધતિ આપણે શીખ્યા. બરાબર? પણ આ જે સમીકરણ છે એ હજુ પણ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આ જે પ્રક્રિયકો અને નિપજો છે એ કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી, વાયુ કે પાણીમાં દ્રાવ્ય અવસ્થામાં છે, એ અહીંયા કોઈ પણ જગ્યાએ દર્શાવેલું નથી. દાખલા તરીકે H2O એ 3 સ્વરૂપમાં હોઈ શકે છે: પ્રવાહી પાણી અવસ્થામાં, બરફ ઘન અવસ્થામાં અને વાયુ સ્વરૂપે વરાળ અવસ્થામાં. તો માત્ર H2O લખેલું છે તો એની પરથી આપણને એવો ખ્યાલ નથી આવતો કે આ જે પ્રક્રિયક છે તેની અવસ્થા કઈ છે. તો એટલા માટે આ જે રાસાયણિક સમીકરણ જે લખ્યું છે, સમતોલિત રાસાયણિક સમીકરણ, તેને વધુ સારી રીતે દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે. તો ક્યાં કયો સંકેત વપરાય એની અહીંયા મેં માહિતી લખેલી છે, એ હું તમને સમજાવું છું. કે પ્રક્રિયકો કે નિપજો હોય, બરાબર, તો જો વાયુ સ્વરૂપમાં હોય પદાર્થ તો એની નીચે G લખવામાં આવે, ગેસ. પ્રવાહી સ્વરૂપમાં પીગળેલી અવસ્થામાં હોય તો લિક્વિડ લખવામાં આવે. જલીય એટલે કે કોઈ પણ પદાર્થ કે પ્રક્રિયક જ્યારે દ્રાવ્ય અવસ્થામાં હોય પાણીમાં ત્યારે એક્વા, AQ શબ્દનો ઉપયોગ થાય છે. આ જે લખેલું છે AQ આ રીતે લખવામાં આવે છે. અને પદાર્થ જો ઘન અવસ્થામાં હોય તો તે પદાર્થની નીચે સહેજ જમણી બાજુ સોલિડ S દર્શાવવામાં આવે છે. આમ પ્રક્રિયકો અને નિપજો ઘન, પ્રવાહી, વાયુ કે જલીય અવસ્થામાં હોય તો આ સંકેતો જે તે પદાર્થ કે સંયોજન હોય એની જમણી બાજુ સહેજ નીચે લખવામાં આવે છે. તો એ કેવી રીતે લખાય તે આપણે જોઈએ. તો જ્યારે Feની H2O સાથે પ્રક્રિયા થાય છે ત્યારે Fe કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં, એટલે સોલિડ. આ સહેજ નીચે લખવામાં આવે છે, અહીંયા બાજુમાં લખ્યું છે પણ પ્રેક્ટિકલી આ વસ્તુ છે એ નીચે દર્શાવવામાં આવે છે. એ રીતે H2O ગેસ છે તો સહેજ નીચે ગેસ લખવામાં આવે છે. એ રીતે Fe3O4 ઘન અવસ્થામાં છે તો સોલિડ, અને એ રીતે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મળે છે તો ગેસ. આ રીતે દર્શાવવામાં આવે છે. ઘણી વખત આપણે માત્ર પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કયા પદાર્થો બને છે એટલી જ જાણકારીની જો જરૂર હોય તો આ જે ભૌતિક અવસ્થાઓ છે એ દર્શાવવી જરૂરી હોતી નથી. જેમ કે Fe અને H2O વચ્ચે પ્રક્રિયા થાય તો Fe3O4 અને H2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ખાલી આટલી જ માહિતીની જરૂર હોય. કઈ અવસ્થાની અંદર આ પ્રક્રિયક નિપજો આપણને મળે છે એ જરૂરી ના હોય. તે વખતે આ જે ભૌતિક અવસ્થા જે દર્શાવી છે, સોલિડ છે, ગેસ છે, આ બધી વસ્તુ દર્શાવવી જરૂરી હોતી નથી. બરાબર? હવે આપણે બીજી એક ખૂબ અગત્યની બાબતની ચર્ચા કરીએ કે બે પ્રક્રિયકો વચ્ચે જ્યારે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જ તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેમ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, આ બંને વચ્ચે પ્રક્રિયા ત્યારે જ થાય કે જ્યારે એમની ઉપરનું વાતાવરણનું દબાણ 340 વાતાવરણ જેટલું હોય. તો આ જે પરિસ્થિતિ છે એ એરોની ઉપર દર્શાવવામાં આવે છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આની વચ્ચે પ્રક્રિયા થઈને જે ગ્લુકોઝ બને, આ જે C6H12O6, બરાબર, આ જે પદાર્થ છે એના નિર્માણ માટે આ બે પદાર્થો જે પ્રક્રિયકો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, તો એના માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. સૂર્યપ્રકાશની હાજરી વગર આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શક્ય નથી. અને એ ઉપરાંત પ્રકાશશક્તિના શોષણ માટે ક્લોરોફિલ પણ જરૂરી છે. તો આ રીતે
પ્રક્રિયા થવા માટે જે પરિસ્થિતિની જરૂર હોય, જેવા કે તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપકની હવે આપણે ચર્ચા કરીએ છીએ ઉદ્દીપક શું છે, પણ પહેલાં આ બે જે આપણે જાણીએ છીએ એના વિશે આપણે પહેલાં ચર્ચા કરી. બરાબર. હવે આપણે ઉદ્દીપક વિશે વાત કરીએ. તો ઉદ્દીપક એટલે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લેતા હોય પરંતુ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવતા હોય તેવા જે પદાર્થો છે, તેવી જે કેટલીક ધાતુ એવી હોય છે, જેમ કે પ્લેટિનમ છે, બરાબર, એનો ખાસ કરીને ઉદ્દીપક તરીકે ઉપયોગ થતો હોય છે. નિકલ ઉદ્દીપકનો પણ ઉપયોગ થતો હોય છે. અત્યારે આ ચેપ્ટરમાં એની જરૂરિયાત નથી, પણ તમને યાદ દેવડાવવા માટે હું ચર્ચા કરું છું કે જે પદાર્થો કે ધાતુઓ કે સંયોજનો રાસાયણિક પ્રક્રિયા થવા માટે માત્ર તેમની હાજરી જરૂરી હોય, પ્રક્રિયામાં ભાગ ન લેતા હોય, અથવા પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને પ્રક્રિયાને અંતે ફરી પાછા તે પ્રાપ્ત થઈ જતા હોય. બરાબર. જે નિપજો મળે એમાં અલગથી પાછું જે આપણે જે કન્ડિશનમાં આપણે જે ઉદ્દીપક લીધો હોય એ જ કન્ડિશનમાં આપણને ફરીથી પ્રાપ્ત થતો હોય, તો આવા જે પદાર્થો છે તેને ઉદ્દીપકો તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યાર સુધી જે પણ ચર્ચાઓ કરી તેના પર આધારિત અહીંયા પ્રશ્નો આપેલા છે. તો અગાઉનો જે વિડીયો છે એ બરાબર ફરીથી જોઈ અને આ પ્રશ્નોના જવાબ તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. બરાબર. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે ભણવાનું છે, પણ આ વિશે ભણતા પહેલાં રાસાયણિક પ્રક્રિયાની 2-3 અગત્યની જે બાબતો છે એ પહેલાં આપણે સમજી લઈએ. અહીંયા તમને અલગથી આટલી 4 લીટી લખી છે, 4-5 લીટી, એ બહુ જ ધ્યાનથી સમજવાની છે. જે અહીંયા વાક્ય આપ્યું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. આ વાક્યનો જે મિનિંગ છે એ સમજાવું છું. દાખલા તરીકે સોડિયમ એ તત્વ છે, બરાબર. જ્યારે અન્ય કોઈ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો સોડિયમ તત્વનો પરમાણુ પોતે બીજા કોઈ તત્વમાં રૂપાંતરિત થતો નથી. એટલે કે દાખલા તરીકે સોડિયમ તત્વ Na છે તો એ બીજા કોઈ તત્વ નાઇટ્રોજન કે સલ્ફર તેમાં રૂપાંતર પામતો નથી. આવો તેનો અર્થ થાય છે. તે ઉપરાંત કોઈ મિશ્રણ હોય પરમાણુઓનું, તો એ મિશ્રણની અંદરથી કોઈ પણ પરમાણુ અદૃશ્ય પણ થતો નથી કે તેમાં કોઈ નવો પરમાણુ દાખલ પણ થતો નથી. આ બે બાબતો બહુ જ ધ્યાનથી સમજો. એટલે કે નવું અંદર કશું ઉમેરાતું નથી. તો થાય છે શું? પ્રક્રિયા થાય તો શું થાય? નથી અંદરથી કોઈ પરમાણુ રૂપાંતર પામતો કે બહારથી નથી કોઈ પરમાણુ દાખલ થતો, તો પ્રક્રિયા થાય છે કેવી રીતે? માત્ર શું પ્રક્રિયામાં થાય છે કે બે પરમાણુઓ વચ્ચે બંધ હોય છે. બે પ્રકારના બંધ હોય, એક આયનિક બંધ હોય અને બીજો સહસંયોજક. હવે પછીના 3જા અને 4થા પ્રકરણની અંદર તમારે તેના વિશે ભણવાનું છે. પણ બે પરમાણુઓ કે 2થી વધારે પરમાણુઓ વચ્ચે જે બંધ હોય એ તૂટે છે અને અન્ય તત્વના પરમાણુ સાથે તે નવા બંધનું નિર્માણ કરે છે. એટલે કે દોસ્તી બદલાય છે. ખ્યાલ આવી ગયો? એ કેવી રીતે બદલાય છે મેં સરળ ભાષામાં તમને સમજાવ્યું કે જે પણ બે તત્વો હોય કે 2થી વધારે તત્વો એકબીજા સાથે જ્યારે જોડાણ અનુભવેલી અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયા થાય ત્યારે એમની વચ્ચે જે જોડાણ છે એ તૂટે અને અન્ય કોઈ તત્વના પરમાણુ સાથે તે પરમાણુ જોડાય સહસંયોજક બંધથી કે આયનિક બંધથી, ત્યારે નવા સંયોજનનું નિર્માણ થાય. એટલે કે નવા પદાર્થનું નિર્માણ થાય છે. બરાબર. આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખજો. આ બાબત સમજાવવા માટે અહીંયા અગાઉ આપણે જે સમીકરણની ચર્ચા કરી હતી એ સમીકરણ મેં દર્શાવ્યું છે. Fe અને H2O વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે Fe3O4 અને H2 બને છે. અત્યારે ભૌતિક અવસ્થાઓ દર્શાવવી જરૂરી નથી, માત્ર તમને નવા સંયોજનનું નિર્માણ કેવી રીતે થાય છે એ થોડુંક સમજાવું છું. તો અહીંયા Fe અને H2O વચ્ચે પ્રક્રિયા થાય છે અને બને છે પદાર્થ Fe3O4. તો Fe H2Oના O સાથે જોડાયો. તો FeO સાથે જોડાય ક્યારે? કે જ્યારે H અને O વચ્ચે જે બંધ છે તે તૂટે ત્યારે. એટલે H2O જે સંયોજન છે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે અને બંધ તૂટ્યા પછી ઓક્સિજન કોની સાથે જોડાય છે? Fe સાથે, અને તેથી Fe3O4 બને છે. હવે આ બંને વચ્ચે બંધ તૂટી ગયો એટલે હાઇડ્રોજન શું થયું? મુક્ત થયો. તો એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે અહીંયા છૂટો પડેલો બતાવ્યો છે. બરાબર. તો આ સરળ રીતે તમે સમજી શકો છો. હવે આપણે બીજી પ્રક્રિયાઓ વિશે આગળ અભ્યાસ કરીશું. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ
ના જે જુદા જુદા પ્રકારો છે તે પૈકીનો પહેલો જે પ્રકાર છે સંયોગીકરણ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો સંયોગીકરણ એનો અર્થ આપણે પહેલાં સમજી લઈએ. સંયોગીકરણ એટલે જોડાવું, બરાબર. બે પ્રક્રિયકો અથવા બેથી વધારે પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાય અને કોઈ એક નવી નીપજ બનાવે. એક જ નીપજ, અહીંયા મેં બાજુમાં નોંધ કરી છે, બરાબર ધ્યાન રાખજો. સંયોગીકરણ પ્રક્રિયામાં જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અથવા બેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નીપજ બનતી હોય તો તેવી જે પ્રક્રિયા છે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. આ બરાબર ધ્યાનથી સમજો. એક જ નીપજ, આ શબ્દ બહુ જ અગત્યનો છે. તો હવે આ પ્રક્રિયા સમજવા માટે અહીંયા આપણને એક પ્રયોગ આપ્યો છે. જે પ્રયોગ આપણે બધાએ દિવાળી કામ જ્યારે ઘરમાં કાઢ્યું હોય, જૂના વખતની વાત કરું છું, અત્યારે તો બધા પેલા પ્લાસ્ટિક પેઇન્ટ ને એવા ટાઈપના કલરો ઘરમાં કરાવે છે, પણ જે ચૂનો લગાવે છે ઘરમાં, તો તે વખતે શું કરવામાં આવે છે, આપણે બજારમાંથી ચૂનાની થેલી લાવીએ, બરાબર. પછી ડોલમાં કે પીપળામાં પાણી ભરેલું હોય, એની અંદર આપણે ચૂનો નાખીએ અને થોડા વખત પછી અંદર તમે જુઓ તો અંદર ઉભરા આવવા લાગે અને ખૂબ જ ગરમી પેદા થાય. આ બધાએ આપણે જોયેલી પ્રક્રિયા છે. એ જ વસ્તુને અહીંયા નાનો પ્રયોગ સ્વરૂપે દર્શાવ્યું છે, બરાબર. આપણે પ્રક્રિયા જોઈ છે, પણ કયો પદાર્થ અંદર વાપરીએ છીએ એનું નામ આપણને ખબર નથી. તે નામ આજે આપણે જાણી લઈશું, બરાબર. તો આ જે કાચનું એક બીકર છે એની અંદર પાણી લીધું છે, બરાબર. પાણી એટલે H2O. એની અંદર આ જે પદાર્થ નાખ્યો છે એ પદાર્થ છે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, જેને કળી ચૂના તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય તો થોડા વખત પછી જ્યારે તમે બીકરને હાથ લગાવી જુઓ તો બીકર તમને થોડું ગરમ થયેલું જોવા મળે છે. તો આ પ્રક્રિયા દ્વારા શું થયું? ગરમી પેદા થઈ, બરાબર. અને પ્રક્રિયાને કારણે હાઇડ્રોજન H2O, બરાબર, H2O અને કેલ્શિયમ ઓક્સાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે CaOH2. અહીંયા મેં બાજુમાં એનું સમીકરણ લખ્યું છે. તો આ જે પ્રયોગ છે બહુ સરળ છે. બીકરમાં પાણી થોડું લઈ અંદર થોડાક કેલ્શિયમ ઓક્સાઇડના ટુકડા નાખો, પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો આ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. કેમ? કારણ કે એમાં H2O અને CO વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નીપજ કઈ બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, બરાબર. તો આ પ્રક્રિયાનું સમીકરણ નીચે આપ્યું છે, તે આપણે જોઈએ. CaO સોલિડ ઘન સ્વરૂપમાં, કળી ચૂનો ઘન સ્વરૂપમાં હોય છે, પથ્થરના ટુકડા હોય તેવા સ્વરૂપમાં. પાણી કયા સ્વરૂપમાં છે? લિક્વિડ ફોર્મમાં, પ્રવાહી સ્વરૂપમાં. આ બંને વચ્ચે નોર્મલી પ્રક્રિયા થાય છે. કોઈ એક્સ્ટ્રા બહારથી કોઈ ઉર્જા આપવાની જરૂર પડતી નથી. તાપમાન કે દબાણ, જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા AQ લખ્યું છે. AQનો મતલબ કે એક્વાયસ, બરાબર. આ જે પદાર્થ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ પાણીમાં દ્રાવ્ય થયેલી અવસ્થામાં મળે છે. કોઈ અલગથી તમે જોઈ શકતા નથી. એટલા માટે અહીંયા AQ, જેમ કે પાણીમાં તમે મીઠું નાખો તો મીઠું પાણીમાં ઓગળેલી અવસ્થામાં હોય તો એને મીઠાનું જલીય દ્રાવણ કહેવાય, NaCl એક્વાયસ એવું કહેવાય, બરાબર, મીઠાનું જલીય દ્રાવણ. એવી રીતે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય અવસ્થામાં છે, માટે શું લખાય છે? CaOH2 એક્વાયસ. અને આ પ્રક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે, એટલે પ્લસ ઉષ્મા આવું લખેલું છે, બરાબર. તો આ જે પદાર્થ ઉત્પન્ન થયો એને શું કહેવાય? ફોડેલો ચૂનો. ખાસ મિત્રો યાદ રાખજો કે આ પદાર્થોના નામ રસાયણ વિજ્ઞાનમાં વારે વારે આવશે. પાણીનું નામ તો આવશે જ, કારણ કે પાણી એ સાર્વત્રિક દ્રાવક છે, બરાબર. જળ એ જ જીવન. બધા જ આપણા શરીરની અંદર જે પણ પ્રક્રિયાઓ થાય છે એ પાણીના માધ્યમ દ્વારા જ થાય છે, બરાબર. અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ પદાર્થની જરૂર પડે છે. એ રીતે આ કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ પદાર્થોના રાસાયણિક સૂત્રો પરીક્ષામાં પૂછાય છે. કળી ચૂનો પૂછ્યું હોય અને ફોડેલો ચૂનો પૂછ્યું હોય, બંનેના રાસાયણિક સૂત્રો જુદા છે, એટલે ઓપ્શનમાં કે 1 માર્કના પ્રશ્નમાં તમને આ પૂછાઈ શકે, બરાબર. તો આ પ્રક્રિયામાં કયા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી. આ બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને નીપજ મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો અહીંયા તમને વ્યાખ્યા આપી છે સંયોગીકરણ પ્રક્રિયાની. એવી પ્રક્રિયા કે જેમાં
બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ, આ શબ્દ ખાસ યાદ રાખજો, એક જ નિપજનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. હવે આપણે સંયોગીકરણ પ્રક્રિયાના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયાના બીજા ઉદાહરણો જોતા પહેલાં અહીંયા તમને ઉપર વધુ જાણકારી માટે તમને એક માહિતી આપી છે, એ તમારે વાંચવી જોઈએ. દરેક વસ્તુ શિક્ષક સમજાવવા જાય તો ટાઈમ ઘણો જાય, પણ જે તમે જાતે થોડું તૈયાર કરી શકો, સેલ્ફ લર્નિંગ બહુ જરૂરી છે, તો જ તમે ઝડપથી આગળ વધી શકશો. બરાબર? તો હવે આપણે સંયોગીકરણ પ્રક્રિયાનું એક સહેલામાં સહેલું અને સમજવામાં સરળ એવું ઉદાહરણ આપણે જોઈએ. બરાબર? અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે કોલસાનું સળગવું. આપણે બધા જૂના જમાનામાં ખોરાક રાંધવા માટે કોલસાની સગડીમાં કોલસાને સળગાવીએ, ઉપર ખોરાક રાંધવા માટે પાત્ર મૂકીએ. આ પ્રક્રિયા આપણે બધાએ જોઈ છે. કોલસાની સળગવાની પ્રક્રિયા, આપણે ધૂપ કરીએ છીએ, આ બધામાં આપણે આ પ્રક્રિયા જોઈએ છે. તો કોલસાને સળગાવવા માટે ખાલી તમે કોલસા આગળ દીવાસળી ધરી દો એટલે કોલસો સળગી ન જાય. બરાબર? એને યોગ્ય તાપમાન મળે. કોલસો એટલે કાર્બન, એટલે પહેલાં આપણે એને સખત ગરમ કરવો પડે અને ત્યાર પછી એ હવાના ઓક્સિજન સાથે જોડાય છે. બરાબર? તો કાર્બન અને ઓક્સિજન આ બે તત્વો એકબીજા સાથે જોડાઈ, સંયોજાઈ અને એક જ નિપજ બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ. આ સંયોગીકરણ પ્રક્રિયાનું સમજવામાં સહેલું એવું એક ઉદાહરણ છે. કાર્બન કોલસો કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં. અને ઓક્સિજન, હવાનો ઓક્સિજન કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં. તો આ બંને તત્વો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજ મળે છે આપણને, કાર્બન ડાયોક્સાઇડ. તો આ કોલસાના દહનની જે પ્રક્રિયા છે એને આપણે શું કહી શકીએ? સંયોગીકરણ પ્રક્રિયાનું આ ઉદાહરણ છે. બરાબર? અન્ય એક ઉદાહરણ જોઈએ આપણે. હાઇડ્રોજન વાયુનું આપણે દહન કરીએ. હાઇડ્રોજન એટલે H2 અને O2 એટલે ઓક્સિજન. જ્યારે હાઇડ્રોજનને હવામાં દહન કરવામાં આવે ત્યારે તે હવાના ઓક્સિજન સાથે સંયોજાય છે અને એક જ નિપજ બનાવે છે, પાણી. તો હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં છે, ઓક્સિજન છે એ પણ વાયુ સ્વરૂપમાં છે, ગેસ લખ્યું છે માટે. પણ બંને વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ મળે છે, પાણી, એ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં. તો બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ મળે છે, માટે આ પ્રક્રિયા જે ઉદાહરણ છે એ પણ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા સંયોગીકરણની વ્યાખ્યા ફરીથી આપી છે, અગાઉ પણ આપી છે, એ જ વ્યાખ્યા અહીંયા ફરીથી લખી છે. સાથે સાથે બીજી એક વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે નિર્માણ થાય છે તે વખતે બીકર થોડું ગરમ થાય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર? તો એ ઉષ્મા ઉત્પન્ન થાય છે માટે આવી જે પ્રક્રિયાઓ કે નિપજોના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થાય છે તેવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્કમાં જે 16 તમારે જે પ્રશ્નો પૂછાય છે પહેલા ક્વેશ્ચનમાં, એમાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જ્યારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજનું નિર્માણ થાય તે વખતે જો ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા તમને આપેલું છે કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન. કુદરતી વાયુ એટલે આપણે જેને હવા સમજીએ છીએ એ કુદરતી વાયુ નહીં. જમીનમાંથી પેટ્રોલિયમની સાથે મળી આવતો જે વાયુ છે, ખનિજ કોલસાની ખાણોમાંથી મળી આવતો જે વાયુ છે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો છે, તે પૈકીનો એક સાદામાં સાદો જે કુદરતી વાયુ છે જેને કહે છે મિથેન. CH4 તેનું રાસાયણિક સૂત્ર છે. એ વાયુ સ્વરૂપમાં મળે છે અને તેને જ્યારે બાળીએ એટલે જ્યારે તે બળે ત્યારે તે હવાના ઓક્સિજન સાથે સંયોજાય છે અને તે વખતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે વાયુ સ્વરૂપમાં. તો આ જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. મિથેનનું દહન થાય ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પણ આને સંયોગીકરણ પ્રક્રિયા ન કહી શકીએ. કેમ? કારણ કે આ પ્રક્રિયાને અંતે કોઈ એક જ નિપજ મળતી નથી, 2 નિપજ મળે છે. માટે આ દહન પ્રક્રિયા છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર? હવે બીજી એક બહુ જ અગત્યની બાબત આપણે સમજીએ
કે જ્યારે આપણે શ્વાસ લઈએ એટલે કે શ્વસન ક્રિયા જ્યારે થાય ત્યારે તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય? ચોક્કસ કહી શકાય. કારણ કે શ્વસન પ્રક્રિયા દરમિયાન શું થાય છે એની આપણે ચર્ચા કરીએ તો આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે. તો કેવી રીતે મળે છે? તો આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાં ખાસ કરીને આપણે શું ખાઈએ છીએ તો કે ભાત છે, બટાકા છે, બ્રેડ છે અને બીજા અન્ય પદાર્થો. તો ખોરાક જ્યારે આપણે ગ્રહણ કરીએ ત્યાર પછી ધીરે ધીરે તેની પાચન ક્રિયા શરૂ થાય અને અંતે તે કોષોની અંદર ગ્લુકોઝ જેવા સરળ પદાર્થોમાં રૂપાંતર પામે છે અને જમા થાય છે કોષોમાં. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસા દ્વારા જે ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ તે ઓક્સિજન રુધિરમાં ભળે છે અને તે રુધિર આપણા કોષો સુધી ઓક્સિજન પહોંચાડે છે અને તે વખતે કોષોમાં રહેલો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે સંયોજાય છે અને તેમાંથી આપણને ઉર્જા મળે છે. ઉષ્મા પણ ધીમે ધીમે ઉર્જા મુક્ત થાય છે, બહુ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી નથી. તો શ્વસન ક્રિયા વખતે શું થાય છે તો કે જ્યારે પણ શ્વસન ક્રિયા વખતે ઓક્સિજન કોષના ગ્લુકોઝ સાથે સંયોજાય અને તેમાંથી આપણને ઉર્જા મળે છે તેને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે તેનું વિશિષ્ટ નામ શું છે? શ્વસન છે. અને તેના વિશે આપણે અને હવે પછીના ચેપ્ટરોમાં વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું. બરાબર? તો અહીંયા એ પ્રક્રિયાનું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ દર્શાવ્યું છે. ગ્લુકોઝ વત્તા ઓક્સિજન ગીવ્સ કયા કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. ઉષ્મા ઉર્જા સ્વરૂપે થોડાક પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. આ જે જમણી બાજુ જે નિપજો દર્શાવી છે એ આપણા ઉચ્છ્વાસમાં બહાર નીકળતી વસ્તુઓ છે. કઈ કઈ? ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર દૂર થાય ફેફસા દ્વારા. થોડાક પ્રમાણમાં પાણીની બાષ્પ પણ ઉચ્છ્વાસમાં મુક્ત થાય અને જે કોષની અંદર ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા આપણને શારીરિક કાર્યો કરવા માટે ઉપયોગમાં આવે છે. હવે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું બીજું એક ઉદાહરણ જોઈએ. વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. ખેતરમાં ખેડૂતો પોતાની જે વનસ્પતિજ પેદાશો છે તેના કૌભાંડથી ખાતર બનાવે છે, જેને કમ્પોસ્ટ ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? લીલો પડવાશ જેને કહીએ એ પણ આ પ્રકારનું ખાતર જ છે. તો આ પ્રકારનું જ્યારે ખાતર બને એમાં વપરાય છે શું? તો વનસ્પતિના ડાળી ડાળખા, એના જે ફૂલો છે, ફળ છે, એના જે મૂળ છે, આ બધી વસ્તુઓનું જે કૌભાંડ થાય અને એ કૌભાંડથી ફરીથી પાછું વનસ્પતિનું જે નકામા જે ભાગો છે એમાંથી ખાતર બને છે. તો જ્યારે કૌભાંડ થાય ત્યારે હવાના ઓક્સિજન સાથે અને સૂક્ષ્મ જીવજંતુઓ વડે તેનું વિઘટન થાય છે. તો તે વખતે પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ જે પ્રક્રિયા છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. અગાઉ આપણે એક પ્રવૃત્તિ જોઈ કેલ્શિયમ ઓક્સાઇડ. અહીંયા હું બતાવું છું તમને એ પ્રક્રિયા ફરીથી. આ જે પ્રક્રિયા છે એમાં પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બને છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ જે પ્રક્રિયા છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય અને સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય. પણ અહીંયા જે તમને પ્રક્રિયા બતાવી છે એ પ્રક્રિયામાં જે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બનવાની એ પ્રક્રિયા એને માત્ર શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવશે. સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં નહીં આવે, કારણ કે ખાતર બને ત્યારે ઘણી બધી નિપજો બને છે. બરાબર? તો આ બાબત ખાસ ધ્યાન રાખજો.